ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता सतीखंड अध्याय 4 कामदेवनो लग्न। नारदजीए કહ્યું, હે બ્રહ્મન, આ પછી શું થયું એ વાત અમને કહી સંભળાવો, કારણ કે શંભુની કથા સાંભળવાની અમારી ઘણી ઈચ્છા છે. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, જ્યારે શિવજી પોતાના સ્થાને ગયા, હું પણ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો, ત્યારે દક્ષે કામદેવને કહ્યું કે હે કંદર્પ, તમારા જેવી જ ગુણવાન મારી પુત્રી છે, તેને તમે પત્ની રૂપે ગ્રહણ કરો. દક્ષે આ પ્રમાણે કહી પોતાના પ્રસ્વેદથી ઉત્પન્ન થયેલી પુત્રી રતિને કામદેવની સાથે પરણાવી. દક્ષની પુત્રી રતિ સુંદર હતી. તેની સાથે લગ્ન કરવાને પરિણામે કામદેવ ઘણો જ આનંદ થયો. આનંદમાં આવેલો કામદેવ બ્રહ્માના શાપને ભૂલી ગયો અને મોહિત હોવાને લીધે દક્ષને કંઈ કહી શક્યો નહીં. તે સમયે પર સુખને વધારનારો મહોત્સવ થયો. કામદેવ અત્યંત સુખી થયો. તેની તો દુઃખ મુક્તિ થઈ. દક્ષ કન્યા રતિ પણ કામદેવને મેળવી પ્રસન્ન હતી. સંધ્યાના સમયે મનોહર વીજળીવાળો મેઘ સમાન કામદેવ દક્ષની કન્યાને લઈ શોભતો હતો. જેમ યોગી વિદ્યાને ગ્રહણ કરે તેમ કામદેવે રતિને પ્રાપ્ત કરી. રતિ પણ કામદેવને મેળવી જેમ ભગવાન વિષ્ણુએ લક્ષ્મી મેળવી પ્રસન્ન થાય તેવી જ રીતે પ્રસન્ન હતી. અધ્યાય 5 સંધ્યાનું તપશ્ચરણ. સુજીએ કહ્યું, બ્રહ્માના આ વચનો સાંભળી મુનિઓમાં શ્રેષ્ઠ તથા પ્રસન્ન ચિત્તવાળા નારદજી શિવજીનું સ્મરણ કરી બોલ્યા, આપે શિવની અદ્ભુત કથા કહી. સ્ત્રીને મેળવી પ્રસન્ન મનવાળા કામદેવ, દક્ષ તથા તમે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા, ત્યારે બ્રહ્માની પુત્રી સંધ્યા ક્યાં ગઈ? તેણે શું કર્યું? તેણે કોની સાથે લગ્ન થયા? તેના ચરિત્રની વાત અમને સંભળાવો. તેના જવાબમાં બ્રહ્માએ સંધ્યાનું ચરિત્ર કહી સંભળાવ્યું. બ્રહ્મા કહેવા લાગ્યા, સંધ્યાએ તપસ્યા વડે પોતાના પૂર્વ શરીરનો ત્યાગ કર્યો. અરુંધતીએ જન્મ લીધો. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવના વચનોને અનુસરી તેણે વશિષ્ઠને પોતાના પતિ રૂપે સ્વીકાર્યા. સ્ત્રીઓમાં તે પૂજ્ય, વંદનીય, પતિવ્રતા સ્ત્રી તરીકે પૂજાવા લાગી. તેણે ઋષિ વશિષ્ઠને પતિ તરીકે સ્વીકાર્યા. આ જ કન્યા મારી પુત્રી સંધ્યા પૂર્વે જન્મે હતી. પોતાનાથી પોતાના પિતા એવા મને મોહ પામેલો જોઈને તેમજ મુનિઓને જોઈને પોતાનું ચલાયમાન ચિત્ત નિહાળીને તેમજ ભાઈઓ દ્વારા થયેલી પોતાની કામનાને કારણે સંધ્યાએ વિચાર્યું, મારે આવા પાપી રૂપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. મારા રૂપને હું બાળી દઈશ. આ શરીર હું ફરીથી ઉત્પન્ન કરીશ અને એવી મર્યાદા સ્થાપીશ કે જે આ પૂર્વ કોઈએ સ્થાપી ન હોય. હું કઠિન તપ કરીશ. આવા વિચારથી પ્રેરાયેલી સંધ્યા ચંદ્રભાગના કિનારે આવી. તેના કિનારે ચંદ્રભાગ નામનો પર્વત હતો. તે ત્યાં ગઈ. તે જ સમયે ત્યાં હું ગયો. મેં યોગી વશિષ્ઠને કહ્યું કે તમે સંધ્યા પાસે જાઓ, તેને બોધ આપો. હે મુનિ શ્રેષ્ઠ, પ્રથમ તેણે તમને તથા મને કામનાવાળા જોયા તથા પોતાને કામનાવાળી જાણી. ત્યારથી તેના નેત્રોની ચળપળતા જતી રહી છે. તે તપના કોઈ પણ ભાવને જાણતી નથી. માટે જે રીતે ઉપદેશથી તે ઈષ્ટને પામે તેમ કરો. હે મુનિ, તમે તમારા રૂપને છોડી દો તથા બીજું રૂપ ધારણ કરો. પછી તેની પાસે જાઓ, તેને તપની ક્રિયાઓ બતાવો. બ્રહ્માના વચનો સ્વીકારી વશિષ્ઠ સંધ્યાની પાસે ગયા. તેઓ ત્યાં ગયા ત્યારે તેમણે ત્યાં મનની ક્ષમતા બક્ષી. સરોવરના કિનારે રહેતી સંધ્યાને જોઈ વશિષ્ઠ ત્યાં ગયા. સન્માનપૂર્વક તેમણે પૂછ્યું, હે કલ્યાણી, આ નિર્જન પર્વત ઉપર તમે શા માટે આવ્યા છો? આપ કોની કન્યા છો? અહીં આવવાનું શું પ્રયોજન છે? આપ આપનું સઘળું વૃત્તાંત કહી સંભળાવો. સંધ્યાએ પ્રત્યુત્તર વાળ્યો, જે માટે હું પર્વત ઉપર આવી છું તે પ્રયોજન આપના દર્શનથી જરૂર સિદ્ધ થશે. હે બ્રહ્મન, હું સંધ્યા નામની બ્રહ્માની કન્યા છું. તપ કરવાને માટે નિર્જન પર્વત પર આવી છું. જો આપને ઠીક લાગે તો મને ઉપદેશ આપો. એમ કરો, તમે પરમ મહાન તેજરૂપ શિવનું ધ્યાન કરો. ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો. મૌન ધારણ કરો. પ્રથમ 2 છઠ્ઠા કાળના સમયે
પૂર્ણ જળનો આહાર કરવો, સ્નાન કરવું, ભગવાન શિવજીનું પૂજન કરવું, ત્રીજા છઠ્ઠા કાળમાં ઉપવાસ કરવો. આ રીતે તપની સમાધિ થયા પછી છઠ કાળે ક્રિયા કરવી. હે દેવી સંધ્યા, આ મૌન તપસ્યા સંપૂર્ણ ફળને આપનારી છે તથા બ્રહ્મચર્ય રૂપ ફળ આપે છે. આ સત્ય છે, એમાં કોઈ રીતનો સંદેહ નથી. ભગવાન શિવ આ રીતની મનના મનોરથ પૂરા કરશે. બ્રહ્મા બોલ્યા. વશિષ્ઠ ત્યાં બેઠા ત્યાં સંધ્યાને તપસ્યાની સંપૂર્ણ ક્રિયા બતાવી અંતર્ધ્યાન થઈ ગયા. અધ્યાય 6. સંધ્યાને વરદાન. બ્રહ્માએ કહ્યું કે વશિષ્ઠની વિદાય પછી સંધ્યાએ તપ કરવાનો આરંભ કર્યો. તેમના કહ્યા પ્રમાણે મંત્ર સહિત ભક્તિપૂર્વક શિવજીનું પૂજન કર્યું. શિવજીના ચિત્તવાળી તેણે એક ચતુર્યુગી વિતાવી દીધી. એ સમયે શિવજીએ આકાશમાંથી સંધ્યાને પ્રત્યક્ષ દર્શન આપ્યા. શિવજીના દર્શનથી મુગ્ધ થયેલી તેણે નેત્રો બંધ કરી દીધા. શિવજીએ તેના હૃદયમાં પ્રવેશ કર્યો, તેને જ્ઞાન, દિવ્ય વાણી તથા દિવ્ય નેત્ર આપ્યા. પ્રસન્નતાપૂર્વક સંધ્યાએ ભગવાન શિવજીની સ્તુતિ કરવા માંડી. તેની આ સ્તુતિ સાંભળીને ભક્ત વત્સલ શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ભદ્રે, તમારા આ તપ અને સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. જે ઈચ્છો તે વરદાન માગો. સંધ્યાએ વારંવાર ભગવાનને પ્રણામ કર્યા અને તે બોલી, હું મારા પૂર્વ પાપોથી શુદ્ધ થઈ હોઉં તેમજ મને આ વરદાન યોગ્ય સમજતા હો તો હે મહેશ્વર, હે દેવ, હે દેવેશ, આપ મને તે વરદાન આપો કે કોઈ પણ પ્રાણી જન્મથી તરત જ કામી ન થાય. જો હું ત્રણેય લોકમાં વિખ્યાત તથા વ્રતવાળી છું તો હું જેવી છું તેવી બીજી ન હોય એવું મને વરદાન આપો. મારી સૃષ્ટિ કામનાથી રહિત હોય. હે નાથ, જે મારા પતિ થાય તે પણ મિત્ર સમાન થાય પણ તે મહાકામી ન હોય. પતિ સિવાય જે પુરુષ મને અભિલાષથી જુએ તેવો પુરુષાર્થ નાશ થઈ જાય તથા તે નપુંસક થાય. શિવજી બોલ્યા, હે સંધ્યા, તારા તપથી વરદાનથી હું પ્રસન્ન છું. પ્રથમ શિશુ ભાવે, બીજો કુમાર ભાવ, ત્રીજો યૌવન ભાવ તથા ચોથી વૃદ્ધા અવસ્થા થશે. જ્યારે શરીર ધારણ કરનાર પ્રાણી ત્રીજી અવસ્થા અર્થાત યુવાનીને પામશે ત્યારે તે કામનાવાળો થશે. કોઈ પણ શરીરધારી જન્મ માત્રથી કામવાળો થશે નહીં. આ ત્રણેય લોકમાં તારા સમાન કોઈ થશે નહીં. પાણી ગ્રહણ કરનાર પતિ સિવાયનો કોઈ પણ માણસ તને જો કામનાથી જોશે તો તે તરત જ નપુંસકતાને પામી દુર્બળ થઈ જશે. હે મહાભાગ્યશાળી, તારો પતિ મહાન તપસ્વી પુરુષ હશે. તે જે વરદાન માગ્યું છે તે મેં તને આપ્યું. વળી બીજી વાત પણ કહું. પૂર્વ જન્મમાં તે અગ્નિ વડે શરીરનો ત્યાગ કરવો તેવો નિશ્ચય કર્યો હતો. તેનો ઉપાય હું તને કહું છું. મેઘા તિથિના 12 વર્ષના યજ્ઞમાં અત્યંત પ્રબળતાથી બળતા અગ્નિમાં તું જલ્દી પ્રવેશ કર. મેઘા તિથિ ઋષિ ચંદ્રભાગાના કિનારે આવેલી પર્વતની હારોમાં યજ્ઞ કરે છે. તું ત્યાં જા. મુનિઓમાં દ્રષ્ટિ ગોચર ન થતા તું અગ્નિમાં પ્રવેશ કર. તું મેઘા તિથિની પુત્રી થશે. જે સ્વામીને તે વરદાન માં મેળવ્યો હોય તેનું સ્મરણ કરીને જ તારે તારા શરીરને અગ્નિમાં છોડવું. આ પ્રમાણેનો શરીર ત્યાગ કરી નવા જન્મમાં દક્ષની કન્યા તરીકે તું જન્મીશ. આ સમયે ત્રેતાયુગ ચાલતો હશે. આ શરીર ધારણ કરતા પૂર્વ 4 યુગ પસાર થતા સતયુગના સમયે તું પર્વતમાં ઘોર તપ કરીશ. તારી બીજી પણ બહેનો હશે. તેમાંથી 27 કન્યા ચંદ્રમાને અપાશે. પરંતુ ચંદ્રમા આ બધાને છોડીને માત્ર રોહિણીથી જ ઘણા પ્રસન્ન રહેશે. આથી ગુસ્સે ભરાયેલા તારા પિતા દક્ષ ચંદ્રમાને શાપ આપશે. બધા દેવતા તારી ચરણમાં આવશે. આ પ્રમાણે કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. ઓમ નમઃ શિવાય.